આના માધ્યમથી એસટી ને મળતી ગ્રાન્ટ હોય, શિષ્યવૃત્તિ હોય કે બીજા અન્ય જે લાભો છે, તાળપત્રીથી લઈને બીજા, એ તમામ લાભો આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લેવામાં આવેલા છે। એટલે આ બોગસ પ્રમાણપત્ર જે છે એ બોગસ પ્રમાણપત્ર આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્ર એ રદ કરવામાં આવે। આ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ જે લોકો કહી રહ્યા છે કે બંને પત્ર જે છે મામલતદાર ભાણવડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આ બંને હસ્તલિખિત જે છે એ બંને એક જ વ્યક્તિના છે અને એક જ વ્યક્તિના ક્યારે હોઈ ન શકે, કારણ કે બંને અલગ અલગ કચેરીના અલગ અલગ કર્મચારીઓ છે, છતાં પણ એક જ વ્યક્તિના છે। જે સાઇન સિક્કા છે એ સાઇન સિક્કા પણ બોગસ ઊભા કરવામાં આવેલા છે। અહીંયા આ તમે જોઈ શકો છો કે આ જે સંદર્ભ લેવામાં આવ્યો ને જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ક્યાંક ને ક્યાંક ખોટા એ ઊભા કરવામાં આવેલા છે। અને આ છે નરેન્દ્ર ભીખન ગરચર, જેને બોગસ હસ્તલિખિત આદિવાસી પ્રમાણપત્ર બનાવ્યું અને પોતાના દીકરા પોતાના દીકરીઓને પોતાનો ખોટો સંદર્ભ આપી અને આનો ખોટો લાભ લીધેલો છે। જુનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે।